શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। જો તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને એવી પરિસ્થિતિ સર્જાય કે વિમાન ક્રેશ થવાની શક્યતા હોય, તો ગભરાયા વગર શાંતિ જાળવવી સૌથી મહત્વની છે। આવી કટોકટીની પરિસ્થિતિમાં તમારી સલામતી માટે તમારે નીચે મુજબના પગલાં ભરવા જોઈએ। પગલું 1, સજ્જ થાઓ અને પોઝિશન લો। ગભરાશો નહીં, શાંત રહો અને આસપાસના લોકો સાથે બિનજરૂરી વાતચીત કરવાનું ટાળો। ક્રૂ મેમ્બર્સની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો। સુરક્ષા બેલ્ટ બાંધો, તમારા સીટ બેલ્ટને ચુસ્તપણે બાંધો। બેલ્ટ કમરના ભાગ પર રહે તે સુનિશ્ચિત કરો, જેથી અચાનક ઝટકાથી ઈજા ન થાય। સુરક્ષાની પોઝિશન લો, ક્રૂ મેમ્બર દ્વારા સૂચવવામાં આવતી બ્રેસ પોઝિશન અપનાવો। સામાન્ય રીતે, આમાં માથું ઘૂંટણ પાસે લાવીને હાથથી પકડી રાખવું અથવા સામેની સીટના પાછળના ભાગ પર માથું રાખીને હાથ વડે પકડી રાખવું શામેલ છે। આ પોઝિશન કરોડરજ્જુ અને માથાને ગંભીર ઈજાથી બચાવવામાં મદદ કરે છે। પગલું 2, ક્રૂ મેમ્બર્સની સૂચનાઓનું પાલન કરો। ધ્યાન આપો, વિમાનના ક્રૂ મેમ્બર્સ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાલીમબદ્ધ હોય છે। તેઓ જે પણ સૂચનાઓ આપે, તે ધ્યાનપૂર્વક સાંભળો અને તેનું પાલન કરો। તેઓ તમને ક્યારે પોઝિશન લેવી, ક્યારે બહાર નીકળવું અને કયા દરવાજાનો ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપશે। ગભરાટ ફેલાવશો નહીં, અન્ય મુસાફરોને મદદ કરો, પરંતુ ગભરાટ ફેલાવશો નહીં। શાંતિ જાળવવાથી દરેક વ્યક્તિ માટે પરિસ્થિતિ સરળ બનશે। પગલું 3, વિમાન ક્રેશ થયા બાદ ઝડપથી બહાર નીકળો। જો વિમાન સલામત રીતે ઉતરી જાય, તો ક્રૂ મેમ્બર્સ દ્વારા નિર્દેશિત ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ કરીને તાત્કાલિક બહાર નીકળો। બિનજરૂરી સામાન છોડી દો, તમારો હાથનો સામાન અથવા કોઈપણ વ્યક્તિગત વસ્તુઓ લેવાનો પ્રયાસ કરશો નહીં। તમારો મુખ્ય ધ્યેય શક્ય તેટલી ઝડપથી અને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળવાનો હોવો જોઈએ। વિમાનથી દૂર જાઓ, બહાર નીકળ્યા પછી, વિમાનથી સુરક્ષિત અંતર સુધી દૂર ચાલી જાઓ। વિસ્ફોટ થવાની કે આગ લાગવાની શક્યતા હોઈ શકે છે। વિમાનથી લગભગ 500 ફૂટ જેટલું દૂર રહેવું સલામત છે। બચાવ ટીમને જાણ કરો, જો તમે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હોવ, તો બચાવ ટીમને જાણ કરો કે તમે સુરક્ષિત છો અને જો કોઈને મદદની જરૂર હોય તો જાણ કરો। આ કટોકટીની પરિસ્થિતિમાં આયોજન અને શાંતિ જાળવવી એ જીવિત રહેવાની શક્યતા વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ છે।